હવે આપણે ભણીએ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા તથા તેમની વચ્ચેના સંબંધો. તો પહેલા આપણે ગતિ ઊર્જા એટલે 1/2 mv². તો આપણને ખબર છે કે mv²/r એટલે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. તો mv²/r બરાબર kZe into E upon r². Rn નવીન. તો શું થશે? આ એક rn કટ થશે, બંને બાજુ એક દ્વિતીયાંશ વડે ગુણાઈ નાખું તો 1/2 mvn² એટલે k Ze² upon rn. જે k એટલે 1/4πε0 Ze²/r. હવે rn એટલે (1/4πε0 Ze² n²h²ε0 upon pi Ze²m. એટલે છેદ આ પાઈ પાઈ તો કેન્સલ થાય અહીંયા, તો છેદનો છેદ પેલા અંશમાં જવા દઈએ. તો 1/4πε0 into Ze² upon n²h²ε0 into pi Ze²m. તો હવે આ પાઈ ને આ પાઈ કટ, તો z²m e⁴ છેદમાં z into z એટલે z² આ m e⁴ છેદમાં 4 n²h²ε0². આ શું આવ્યું? ગતિ ઊર્જા 1/2 mvn² એટલે કે kn. બરાબર? હવે સ્થિતિ ઊર્જા un. તો nમી કક્ષામાં સ્થિતિ ઊર્જા એટલે k q1 q2/r. તો અહીંયા થશે un એટલે k, q1 એટલે Ze, q2 એટલે E upon rn. પણ સ્થિતિ ઊર્જાની અંદર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય એટલે આપણે અહીંયા -e લેવું પડે, કારણ કે આપણું જે સૂત્ર છે u બરાબર k q1 q2/r, એમાં q1 ને q2 માં બે ધન હોય તો બે ધન લેવાના, બે ઋણ હોય તો બે ઋણ લેવાના, એક ધન એક ઋણ હોય તો એક ધન એક ઋણ લેવાનું. બરાબર? એમાં બે ધન હોય તો સ્થિતિ ઊર્જાનો જવાબ ધન આવે. એ શું દર્શાવે? અપાકર્ષી સ્થિતિ ઊર્જા.
બે ઋણ હોય તો એ જવાબ ધન આવે, તો એ બી અપાકર્ષી સ્થિતિ ઉર્જા. પણ એક ધન ને એક ઋણ હોય તો એ આકર્ષી સ્થિતિ ઉર્જા ધરાવે. તો અહીંયા પ્રોટોન છે કેન્દ્રમાં, ઇલેક્ટ્રોન એની બહાર પરિભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ આકર્ષાય એટલે આ સ્થિતિ ઉર્જા ઋણ જ આવવી જોઈએ. અને આપણે અહીંયા ઈ ની કિંમત માઈનસ લઈએ તો જ એ ઋણ આવે, અને એમ સૂત્રમાં માઈનસ જ લેવાનું હોય. તો આપણું સૂત્ર થશે k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 આ z e નો સ્ક્વેર અપોન માઈનસ ની સાઈન આગળ rn એટલે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ z e સ્ક્વેર m. તો આમાં બી પાછું પાઈ પાઈ કેન્સલ થાય એટલે માઈનસ z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 4n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર un બરાબર. હવે તંત્રની કુલ ઉર્જા En. તો આપણને ખબર છે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો En બરાબર kn પ્લસ un એટલે En બરાબર, હવે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના મૂલ્યો સરખા ન આવે એટલે અહીંયા 1/2 mv² છે, આને 1/2 વડે ગુણ્યું તો આને 1/2 વડે ગુણવું પડે, 8 આવે, 8 આવે, 8 આવે. હવે બરાબર છે. તો kn ની વેલ્યુ z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 8n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર માઈનસ z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 4n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર. તો આ બેની બાદબાકી કરીએ તો આ બ્રેકેટ વાળું ટર્મ આખું ટર્મ કોમન નીકળે એટલે અહીંયા 1/2 માઈનસ 1 આવે. 1/2 માઈનસ 1 એટલે માઈનસ 1/2 એટલે En નું સૂત્ર થાય, આ બેની બાદબાકી કરીએ તો માઈનસ 1/2 એટલે આ 4 છે તો માઈનસ 8 આવશે છેદમાં. તો z સ્ક્વેર m e નો 4 ઘાત છેદમાં 8n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 નો સ્ક્વેર. બરાબર, આવું થાય. હવે આના ઉપરથી અહીંયા ધ્યાન આપો, સ્થિતિ ઉર્જા અહીંયા છેદમાં 4 છે. હવે એને અહીંયા મારે 8 કરવા હોય તો આને ડિવાઈડ બાય 2 કરવું પડે, અને આને માઈનસ ને મારે પ્લસ કરવું હોય તો આગળ હજુ માઈનસ મૂકવું પડે. એટલે ગતિ ઉર્જાનું મૂલ્ય છે એ સ્થિતિ ઉર્જા કરતા અડધું અને માઈનસ. આનું સૂત્ર અને ગતિ ઉર્જાનું સૂત્ર સરખા છે બે મૂલ્યની દ્રષ્ટિએ, પણ ગતિ ઉર્જા ધન છે અને આ ઋણ છે. બરાબર, એટલે આપણે એમ કહી શકાય કે En બરાબર માઈનસ kn અને એના બરાબર આ મૂલ્ય છે એના કરતા અડધું છે એટલે un/2. તો આ એમની વચ્ચેનો સંબંધ છે. અને આપણે ઘણી વખત આમ પણ લખી શકાય કે kn ધન છે, આ ઋણ છે, તો માઈનસ En બરાબર માઈનસ un/2. આખાને ઋણ વડે ગુણી નાખો તો આમ પણ લખી શકાય, બે વસ્તુ એક જ થઈ. En બરાબર માઈનસ kn બરાબર un/2 અથવા તો kn બરાબર માઈનસ En બરાબર માઈનસ un/2. તો આ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા વચ્ચેનો સંબંધ છે.
લખી નાખો ચાલો આટલું. હવે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો. તો આપણે સૌથી નીચે સૌથી ઓછી ઉર્જા હોય એ સ્તરને n બરાબર 1 સ્તર કહીએ. તો એની ઉર્જા છે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. ત્યાર પછી આપણે n બરાબર 2 લઈએ. તો એની ઉર્જા હોય, હવે જો આપણું આમ સૂત્ર છે En બરાબર -13.6. હમણાં આગળનું જે સૂત્ર સાબિત કર્યું તેની પહેલા મેં તમને લખાવેલું કે ભાઈ એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ Z²/n² આટલું હોય. પણ હાઇડ્રોજન માટે Z બરાબર 1 એટલે 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો E1 બરાબર શું થશે? -13.6/1 નો વર્ગ એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ધરા અવસ્થાની ઉર્જા એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને ધરા અવસ્થા કહેવાય. n બરાબર 1 ને ધરા સ્થિતિ અથવા તો ધરા અવસ્થા કહેવાય. બરાબર. પછી n બરાબર 2 લઈએ તો એ E2 કહેવાય. એ -13.6 ના છેદમાં 2 નો વર્ગ એટલે -13.6 ના છેદમાં 4. તો -13.6 ના છેદમાં 4 કરીએ તો એ -3.4 આવે. તો આ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાર પછી n બરાબર 3. આ n બરાબર 3. તો અહીંયા E3 -13.6/3 નો વર્ગ એટલે -13.6/9 એટલે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ત્યાર પછી n બરાબર 4 આવે તો E4 એટલે -13.6/4 નો વર્ગ એટલે -13.6 ના છેદમાં 16. તો એ -0.85 આવે. -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 5. તો E5 બરાબર -13.6/5 નો સ્ક્વેર -13.6 ના છેદમાં 25 એટલે -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. 54 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ n બરાબર 5 માટે. બરાબર. હવે ડેશ 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 આવી જુદી જુદી છે એ આવતું જાય. છેલ્લું છે તે n બરાબર ઇન્ફિનિટી. તો ત્યાં એની ઉર્જા છે એ 0 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય. બરાબર.
આ જે બધી અવસ્થા છે એને ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. જ્યારે n બરાબર 1 હોય ત્યારે ધરા અવસ્થામાં છે એમ કહેવાય. n બરાબર 1 છે ત્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહેવાય. n બરાબર 3 હોય ત્યારે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહેવાય. n બરાબર 4 હોય ત્યારે તૃતીય ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહેવાય. 5 હોય તો ચોથી ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહેવાય. બરાબર. તો n બરાબર 1 એટલે ધરા અવસ્થા, 1 થી પછી 2 થી ચાલુ કરો તેનાથી એક ઓછી એટલી ઉત્તેજિત અવસ્થા, 5 હોય તો ચોથી ઉત્તેજિત અવસ્થા, 3 હોય તો બીજી ઉત્તેજિત અવસ્થા, બરાબર, 2 હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આવી રીતે આપણે કહી શકાય. અને એની ઉર્જાઓ એ 13.6 ના છેદમાં n સ્ક્વેર, એમાં n ની વેલ્યુ 1 2 3 ડેશ ડેશ લેતા જઈએ. એમ -13.6, પછી બીજા માટે આવે -3.4, ત્રીજા માટે આવે -1.51, પછી -0.85 અને -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ આવું આવે. અને અનંત માટે 0 ઉર્જા આવે. ક્લિયર થઈ ગયું? હવે હાઇડ્રોજન વર્ણપટ. તો હાઇડ્રોજન વાયુને આપણે અત્યંત નીચા દબાણે, એકદમ લો પ્રેશર પર કોઈ એક કાચની વેક્યુમ ટ્યુબમાં રાખીએ અને એમાંથી છે એ આપણે ઇલેક્ટ્રોનને પાસ કરીએ, બરાબર, તો અંદર જુદી જુદી સંક્રાંતિઓ થાય અને જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન થાય. આ જે વિકિરણોનું ઉત્સર્જન થાય એની તરંગ લંબાઈઓ સતત તરંગ લંબાઈ હોય અને એના અમુક નિશ્ચિત સમૂહો આપણે દર્શાવી શકીએ. તો ઘણા સમય સુધી આ તરંગ લંબાઈઓની તરંગ લંબાઈ કેવી રીતે આ ચોક્કસ પેટર્નની જ મળે છે એ સમજાવી શકાતું નહોતું. ત્યાર પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી સિરીઝો શોધી. લાયમન, બામર, બાસ્ટન, બ્રેકેટ, ફુંડ, એ બધી જ સિરીઝો આપણને અલગ અલગ મળી. તો એના ફંડામેન્ટલમાં શું છે? તો એના ફંડામેન્ટલમાં બોહરનો નિયમ છે. પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ, પછી બધી સિરીઝો જોઈએ. તો એ હાઇડ્રોજન વર્ણપટ કહેવાય. હાઇડ્રોજનના વર્ણપટના આપણે અભ્યાસ કરીએ એના પહેલા પાછો બોહરનો અધિતર્ક 1 યાદ કરીએ. બોહરનો અધિતર્ક 1 શું હતો? મેથેમેટિકલી EI - EK બરાબર HFIK. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા I માંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષા K માં સંક્રાંતિ કરે ત્યારે FIK આવૃત્તિવાળું એક વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન પામે છે અને એની ઉર્જામાં પડતો તફાવત EI - EK બરાબર HFIK હોય. તો આપણે આ જ સૂત્ર લઈએ. EI - EK બરાબર HFIK. હવે HFIK એટલે hc by lambda ik. તો 1/lambda ik બરાબર 1/hc બ્રેકેટમાં EI - EK. તો 1/lambda ik બરાબર 1/hc. હવે EI નું સૂત્ર તો આપણે હમણાં ભણ્યા હતા કે માઈનસ z² m/4 upon 8 n² h² epsilon 0² આવું સૂત્ર ભણ્યા હતા. પણ અહીંયા I આવે તો ni² માઈનસ પાછું માઈનસ -z² m/4 છેદમાં 8nk² h² epsilon 0² આવું થાય. હવે આ માઈનસ માઈનસ પ્લસ થાય. z² m/4 upon 8h² epsilon 0² એને હું કોમન કાઢી લઉં તો મને અહીંયા 1/lambda ik બરાબર z² m/4 છેદમાં 8. હવે આ h² અને એક h એટલે h નો ઘન 8 epsilon 0²
CH નો ઘન, જો આ C, આ 8, આ H નો સ્ક્વેર ને H નો સ્ક્વેર એટલે H નો ઘન, આ એપ્સિલોન 0 નો સ્ક્વેર અને આ C એટલે 8 એપ્સિલોન 0 સ્ક્વેર CH નો ક્યુબ. આટલું કોમન કાઢી લઈએ, બધું થી બહાર નીકળે ત્યારે આવું થાય. તો અહીંયા વધશે 1 અપોન, હવે આ માઈનસ માઈનસ પ્લસ ને આ માઈનસ છે એટલે પ્લસ વાળા nk વાળા પદને હું આગળ લખું તો nk નો સ્ક્વેર માઈનસ 1 અપોન ni નો સ્ક્વેર. આવું થાય. હવે આ જે આપણને પદ મળ્યું એમાં z બરાબર હું 1 લઉં તો હું એમ કહી શકીશ કે લેમ્બડા ik બરાબર me નો 4 ઘાત અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch નો ઘન 1 અપોન nk નો સ્ક્વેર માઈનસ 1 અપોન ni નો સ્ક્વેર. અહીં me નો 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 નો સ્ક્વેર ch ક્યુબ ને રીડબર્ગનો અચળાંક કહે છે. તથા તેનું મૂલ્ય 1.097 into 10⁻⁷ મીટર ઇન્વર્સ છે. એટલે આપણે એમ કહી શકાય કે 1 અપોન લેમ્બડા ik બરાબર r 1 અપોન nk સ્ક્વેર માઈનસ 1 અપોન ni સ્ક્વેર. જે હાઇડ્રોજન વર્ણપટમાં તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આયમી કક્ષામાંથી કેમી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે સર્જાતા તરંગની તરંગ લંબાઈ લેમ્બડા ik નું સૂત્ર છે. ખ્યાલ આવી ગયો? હવે આ જે સૂત્ર મળ્યું ને 1 અપોન લેમ્બડા ik બરાબર r બ્રેકેટમાં 1 અપોન nk સ્ક્વેર માઈનસ 1 અપોન ni સ્ક્વેર, એમાં i એટલે મોટું અને k એટલે નાનું, એટલે 1 અપોન નાના પદનો વર્ગ માઈનસ 1 અપોન મોટા પદનો વર્ગ. તો એ બધી જ જે સિરીઝ છે લાયમન વાવર પાસ્ચન બ્રેકેટ ફૂન એ બધી જ સિરીઝનું વ્યાપક સૂત્ર છે. અને એના પરથી આપણને r જે મળ્યો એ રીડબર્ગનો અચળાંક me નો 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch નો ક્યુબ એ પણ મળી ગયું અને એનું મૂલ્ય 1.097 into 10⁻⁷ મીટર ઇન્વર્સ છે. તો આટલું લખી નાખો વ્યવસ્થિત રીતે, પછી જુદી જુદી સિરીઝ જોઈએ આપણે. હવે આપણે આવા સ્વરૂપની અંદર લીધું એને જરાક ઈઝી સ્વરૂપમાં લખું તો ઘણી વખત આ સૂત્ર આમ પણ લખાય છે 1 અપોન લેમ્બડા બરાબર r 1 અપોન m સ્ક્વેર માઈનસ 1 અપોન n સ્ક્વેર. પછી આ સૂત્ર પરથી આપણે જુદી જુદી m અને n ની કિંમતો લઈ અને લાયમન વાવર પાસ્ચન બ્રેકેટ ફૂન શ્રેણીઓ સમજાવી શકીએ. તો એને હવે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. આ સૂત્ર છે એ આના પરથી જ આવ્યું છે, બરાબર. nk ને આપણે m કીધું છે, ni ને આપણે n સ્મોલ n કીધેલું છે ને
1/ni k ને લેમ્બડા કીધેલું છે, લેમ્બડા ik ને. હવે આપણે લાસ્ટ પેલું સૂત્ર લખેલું હતું 1/λ બરાબર r 1/m² માઇનસ 1/n². તો એ સૂત્ર પરથી આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક હું ટેબલ બનાવીને સમજાવી દઉં. વર્ણપટ શ્રેણી એનું નામ, તો લાયમન શ્રેણી, બીજી આવશે બામર શ્રેણી, ત્રીજી આવશે પાશ્ચન શ્રેણી, ચોથી આવશે બ્રેકેટ શ્રેણી અને પાંચમી આવશે ખંડ શ્રેણી. ત્યાર પછી સંક્રાંતિ. તો આ સૂત્રમાં લાયમન શ્રેણી માટે m બરાબર 1 અને n ના મૂલ્ય 1 સોરી અહીંયા 1 લખું ને એટલે n ના મૂલ્ય એના કરતા વધારે જ હોય એટલે 2 3 4 ડેશ ડેશ ડેશ. અહીંયા m બરાબર 2 અને આ n બરાબર 3 4 5 6 ડેશ ડેશ ડેશ. આ m બરાબર 3, n બરાબર 4 5 6 ડેશ ડેશ ડેશ. આ m બરાબર 4, n બરાબર 5 6 7 ડેશ ડેશ ડેશ. આ m બરાબર 5 ત્યારે n બરાબર 6 7 8 ડેશ ડેશ ડેશ. આવી રીતે આપણને સૂત્ર મળે. હવે આનો મતલબ સમજાવો. જ્યારે હું લાયમન શ્રેણીની વાત કરું ત્યારે m બરાબર 1 લેવાનું, એટલે લાયમન શ્રેણીનું સૂત્ર 1/λ બરાબર r 1/1² માઇનસ 1/n² થાય. બરાબર? જ્યાં n બરાબર 2 3 4 ડેશ ડેશ ડેશ. હવે આ લાયમન શ્રેણીનું ફિક્સ સૂત્ર થઈ ગયું. એટલે m ની વેલ્યુ લાયમનમાં દર વખતે 1 જ લેવાની. 1 લેવાનીનો મતલબ શું થાય કે હાઇડ્રોજન વર્ણપટ જ્યારે એમાં ન્યુક્લિયસ હું વિચારું તો ન્યુક્લિયસની જુદી જુદી કક્ષાઓ હોય. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓ હોય. આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3, આ n બરાબર 4. બરાબર? આ કહીએ તો n બરાબર 5. હવે જ્યારે બીજી કક્ષાવાળો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે લાયમન શ્રેણીની પહેલી રેખા મળે. એટલે કે બે માંથી એકમાં સંક્રાંતિ થાય તો અહીંયા આપણે પેલું લેમ્બડા ik બરાબર r 1/ અહીંયા હતું nk² ને અહીંયા હતું ni². જ્યાં ni મોટું હતું ને ni આ નાનું હતું એટલે અહીંયા બે માંથી એકમાં સંક્રાંતિ થાય તો અહીંયા 1/2 માઈનસ અહીંયા 1/2² એવું આવે. તો મને શું રેખા મળે? લાયમન શ્રેણીની પહેલી રેખાને h આલ્ફા રેખા કહેવાય. લાયમન શ્રેણીની આલ્ફા રેખા. બરાબર? તો પહેલી રેખાને આલ્ફા કહેવાય, બીજીને બીટા કહેવાય, ત્રીજીને ગેમા કહેવાય. પછી અહીંથી હું બીજામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય તો લાયમન શ્રેણીની દ્વિતીય રેખા મળે એટલે કે h બીટા રેખા મળે. 4 માંથી એકમાં સંક્રાંતિ થાય તો લાયમન શ્રેણીની ત્રીજી રેખા અથવા તો ગેમા રેખા મળે. 5 માંથી એકમાં સંક્રાંતિ થાય તો લાયમનની ડેલ્ટા રેખા મળે. અહીંયા 5 નું કહું ને તો આલ્ફા બીટા ગેમા અને 5 નું ડેલ્ટા. બસ આવી રીતે હોય. તો જ્યારે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા ખાલી હોય અને ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલામાં આવે તો લાયમનની પહેલી રેખા મળે. ત્રીજામાંથી પહેલામાં આવે તો બીજી રેખા મળે એટલે કે h બીટા રેખા મળે. ચોથામાંથી પહેલામાં આવે તો ત્રીજી રેખા અથવા તો ગેમા રેખા મળે. પાંચમામાંથી પહેલામાં આવે તો ડેલ્ટા રેખા મળે અથવા તો ચોથી રેખા મળે.
તો પહેલી કક્ષામાં જ્યારે ઉપરની જુદી જુદી કક્ષાઓમાંથી સંક્રાંતિ થાય ત્યારે લાયમન રેખા મળે. એવી જ રીતે જો બીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો બામર રેખા મળે. ત્રીજીમાં સંક્રાંતિ થાય, ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, છઠ્ઠામાંથી ત્રીજામાં, સાતમામાંથી ત્રીજામાં, તો પાશ્ચન રેખા મળે. ચોથામાં સંક્રાંતિ થાય, પાંચમામાંથી ચોથામાં, છઠ્ઠામાંથી ચોથામાં, સાતમામાંથી ચોથામાં, તો લાયમન, બામર, પાશ્ચન બ્રેકેટ શ્રેણી મળે. અને પાંચમામાં સંક્રાંતિઓ થાય તો ફુંડ શ્રેણીઓ મળે અથવા તો ફંડ શ્રેણીઓ મળે. PFUND એવું એકચ્યુઅલી એનું છે, એટલે ફંડ લખો કે ફુંડ બે ચાલે. તો આવી રીતે આપણને જુદી જુદી શ્રેણીઓ મળે. એટલે આપણે અહીંયા 1 લઈએ ત્યારે લાયમનનું સૂત્ર થઈ જાય, 2 લઈ લઉં એટલે બામરનું સૂત્ર થઈ જાય, 3 લઉં તો પાશ્ચનનું સૂત્ર થાય, અહીંયા 4 લઉં તો બ્રેકેટનું સૂત્ર થાય, અને અહીંયા 5 લઉં તો ફંડ શ્રેણીનું સૂત્ર થાય. ક્લિયર થઈ ગયું? એટલે સૂત્ર આપણું આ એક જ રાખવાનું છે, 1/λ બરાબર r 1/m² માઇનસ 1/n². એમની વેલ્યુ 1 તો લાયમન, 2 તો બામર, 3 તો પાશ્ચન, 4 તો બ્રેકેટ ને 5 તો ફંડ. બરાબર? આ રીતે આપણને જુદી જુદી શ્રેણીઓ મળે ને એના જુદા જુદા આવી રીતે સૂત્ર મળે. (1/λ બરાબર r 1/1² માઇનસ 1/n²). અહીંયા 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n². અહીંયા 1/λ બરાબર r 1/3² માઇનસ 1/n². અહીંયા 1/λ બરાબર r 1/4² માઇનસ 1/n². અને આ 1/λ બરાબર r 1/5² માઇનસ 1/n². ક્લિયર થઈ ગયું? આટલું બધાને આગળ ચાલીએ. હવે લેમ્બડા મેક્સિમમ ને લેમ્બડા મિનિમમ. લેમ્બડા મેક્સિમમ, લેમ્બડા મિનિમમ. તો લેમ્બડા મેક્સિમમ ક્યારે મળે? કોઈ પણ તત્વની મેક્સિમમ કિંમત ક્યારે મળે? તો ખાસ યાદ રાખો, જ્યારે n બરાબર ઇન્ફિનિટી લ્યો, n ની કિંમત અનંત લ્યો, ત્યારે હંમેશા તમને લેમ્બડા મેક્સિમમ જે તે શ્રેણી માટે મળે. તો અહીંયા ઇન્ફિનિટી લ્યો, 1/∞ એટલે 0. તો 1/λ એટલે r બ્રેકેટમાં 1/1 એટલે 1/r. તો આના માટે લેમ્બડા મેક્સિમમ આવે 1/r. કોના માટે? લાયમન શ્રેણી માટે. ઊંધું લઈ લીધું મેં. 1/ આ n બરાબર ઇન્ફિનિટી માટે નહીં આવે, ખોટી વાત છે. લેમ્બડા મેક્સિમમ તો છે n નું લઘુત્તમ મૂલ્ય, n નું લઘુત્તમ મૂલ્ય, અને આ n નું મહત્તમ મૂલ્ય એટલે કે ઇન્ફિનિટી. હવે સમજો, અહીંયા n નું લઘુત્તમ મૂલ્ય કેટલું છે? 2. તો 1/λ મિનિમમ સોરી મેક્સિમમ બરાબર r 1/1 માઇનસ 1/2 નો વર્ગ એટલે 4. તો અહીંયા 1/λ મેક્સિમમ 1/λ મેક્સિમમ is equal to r 1/1² માઇનસ 1/2 એટલે r 1
માઇનસ 1/4 એટલે 4 માઇનસ 1 એટલે આ 3r/4 આ 1 લેમ્બડા મેક્સ એટલે લેમ્બડા મેક્સ બરાબર 4/3r અને 1 લેમ્બડા મિનિમમ એટલે r બ્રેકેટમાં 1/1 નો સ્ક્વેર માઇનસ 1/∞ નો સ્ક્વેર 1/∞ નો સ્ક્વેર એટલે 0 એટલે આ r/1 નો સ્ક્વેર એટલે r એટલે લેમ્બડા મિનિમમ બરાબર 1/r તો આ 4/3 * 1/r થાય અને આ ખાલી 1/r થાય એટલે આ લઘુત્તમ છે અને મહત્તમ છે એટલે આપણો અહીંનો આન્સર પહેલા માટેનો 4/3r અને આ 1/r એવી જ રીતે બીજા માટે એટલે કે બામર શ્રેણી માટે અહીંયા 2 નો વર્ગ આવે અને અહીંયા 3 નો વર્ગ આવે એટલે આ 1/4 માઈનસ 1/9 એટલે 9 - 4 એટલે 5 5/36r એટલે આ 36/5r તો આ થશે 36/5r અહીંયા હું ગણું તો આ 2 નો સ્ક્વેર માઈનસ ઇન્ફિનિટી એટલે r/4 તો આ 4/r એટલે આ થશે 4/r બરાબર ત્યાર પછી 3 લઈએ અહીંયા તો 3 નો સ્ક્વેર અહીંયા આવશે 4 નો સ્ક્વેર એટલે r આ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 16 માઈનસ 9 એટલે 7 16 ગુણાકારમાં 9 એટલે 16 9 144 તો આ 144 એટલે આ 144/7r તો આ આવશે 144r/7 36/5r આ 7r છે એટલે 144/r કરશું તો આ 7r છેદમાં આવશે પછી અહીંયા આપણે લઈએ તો આ 3 નો વર્ગ એટલે r/9 એટલે આ 9/r બરાબર આ તો કન્ટિન્યુઅસલી આવું થશે 1 નો વર્ગ અહીંયા 2 નો વર્ગ અહીંયા 3 નો વર્ગ અહીંયા 4 નો વર્ગ એટલે 16/r અહીંયા 5 નો વર્ગ એટલે 25/r આવી રીતે આવશે લેમ્બડા મિનિમમ ની કિંમત m² n આવે m²r આવે એટલે 1 નો વર્ગ/r 2 નો વર્ગ/r 3 નો વર્ગ/r 4 નો વર્ગ/r 5 નો વર્ગ/r કારણ કે દરેક વખતે આ ટર્મ 0 થાય એટલે અહીંયા જે પદ જે સિરીઝ માટેનું હોય એનો વર્ગ ને ઊંધું થાય એટલે એ અંશમાં જઈને r છેદમાં આવે એટલે આ તો એકદમ ઈઝી થઈ ગયું હવે આ 3 સુધી તો થઈ ગયું અહીંયા 4 હોય તો અહીંયા 4 નો વર્ગ ને અહીંયા 5 નો વર્ગ તો 16 છેદમાં એટલે 1/16 - 1/25 એટલે 25 - 16 એટલે 9 તો 9r અને 25 ગુણાકારમાં 16 25 ચોકુ 100 100 ગુણાકારમાં 4 એટલે 400 તો આ આવશે 400/9r અને છેલ્લું અહીંયા જ્યારે હું 5 લઉં તો અહીંયા 6 લેવું પડે તો 36 - 25 છેદમાં 36 ગુણાકારમાં 25 તો 36 - 25 એટલે 11 એટલે 11r છેદમાં આવે હવે 25 ચોકુ 100 અને 100 ગુણાકારમાં 9 એટલે 900 એટલે આ 900 અંશમાં જાય તો 900/11r બરાબર
આવી રીતે આપણને લેમ્બડા મેક્સિમમ મળે. લેમ્બડા મેક્સિમમ વખતે અહીંયા જે પદ હોય એના કરતાં એક પાછળનું વધારાનું લેવાનું. અહીંયા 1 હોય તો 2 લેવાનું, 2 હોય ત્યારે અહીં 3 લેવાનું, અહીંયા 3 હોય ત્યારે 4 લેવાનું, અહીંયા 4 હોય ત્યારે 5 લેવાનું, 5 હોય ત્યારે 6 લેવાનું. તો આપણને લેમ્બડા મેક્સિમમ મળે. લેમ્બડા મેક્સિમમ માટે n નું લઘુત્તમ મૂલ્ય લેવાનું. તો કોઈ પણ સિરીઝ ચાલુ થાય એનું જે વેલ્યુ હોય એના કરતાં પછીનામાં, કારણ કે એકમાં સંક્રાંતિ થાય ત્યારે તો એ બેમાંથી જ એકમાં થઈ શકે, લઘુત્તમ મૂલ્ય 2 થી ચાલુ થાય. અહીંયા 1 હોય તો અહીંયા 2 થી ચાલુ થાય, અહીંયા 2 હોય તો અહીંયા 3 થી ચાલુ થાય, અહીંયા 3 હોય તો અહીંયા 4 થી ચાલુ થાય, અહીંયા 4 હોય તો અહીંયા 5 થી ચાલુ થાય, 5 હોય તો 6 થી ચાલુ થાય. તો n નું લઘુત્તમ મૂલ્ય લેવાથી મને શું મળે? લેમ્બડા મેક્સિમમ. અને n ની વેલ્યુ ઇન્ફિનિટિવ લેવાથી મને લેમ્બડા મિનિમમ મળે. હવે લેમ્બડા મેક્સિમમ બાય લેમ્બડા મિનિમમ ગુણોત્તર, તો લેમ્બડા મેક્સ અપોન લેમ્બડા મિનિમમ ગુણોત્તર આના માટે તો આના છેદમાં 1/r કરું, r ઉડી જાય એટલે 4/3. આના છેદમાં હું કરું r ઉડી જાય તો 36 ના છેદમાં 4 એટલે 9, 9/5. અહીંયા r ઉડી જશે. હવે 16 નવા 144 હતું એટલે 16 ના છેદમાં 7. અહીંયા બી r ઉડી જશે. 400 ના છેદમાં 16 બરાબર, એટલે 100 ના છેદમાં 4 એટલે 25 ના છેદમાં 9. અને અહીંયા r ઉડી જશે 900 ના છેદમાં 25 તો 36 આવશે, એટલે 36 ના છેદમાં 11. બરાબર, આવી રીતે આપણને લેમ્બડા મેક્સિમમ બાય લેમ્બડા મિનિમમ મળે. અને વિસ્તાર, તો લાયમન શ્રેણી છે એ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી શ્રેણી છે. પછી આ જે શ્રેણી આપણને મળે એ જાંબલી રંગની છે એટલે કે દ્રશ્ય વિભાગમાં મળે. અને બાકીની 3 શ્રેણીઓ છે એ ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિભાગની છે. હવે આ અલ્ટ્રાવાયોલેટ, જાંબલી કે દ્રશ્ય વિભાગ કે ઇન્ફ્રારેડ એ બધું કેવી રીતે નક્કી થાય? તો લેમ્બડાનું આ સૂત્ર છે. હવે લેમ્બડાના સૂત્ર માટે અહીંયા હું તમે 4 મૂકું અને લેમ્બડાની કિંમત શોધું, 5 મૂકું લેમ્બડાની કિંમત શોધું, 6 મૂકું લેમ્બડાની કિંમત શોધું, એવી રીતે જુદી જુદી કિંમતો લઉં અને મને લેમ્બડાની જે કિંમત મળે એ કિંમતની વેવલેન્થ એ પારજાંબલી વિભાગમાં હોય એટલે આપણે એમ કહી શકાય, આપણે પારરક્ત વિભાગમાં હોય એટલે એમ કહી શકાય કે ઇન્ફ્રારેડ શ્રેણીની છે. એટલે એના બધી જ વેવલેન્થ છે અથવા તો પાસ્ટન શ્રેણીના બધા તરંગો છે તે ઇન્ફ્રારેડ તરંગો હોય. એવી જ રીતે બ્રેકેટના બી બધાના ઇન્ફ્રારેડ હોય, ફંડના બી ઇન્ફ્રારેડ હોય. બામર શ્રેણી એક જ દ્રશ્ય વિભાગની શ્રેણી છે એટલે આપણે નરી આંખે માત્ર બામર શ્રેણીની વેવલેન્થો જ જોઈ શકીએ. બાકીની એકે વેવલેન્થ આપણે નરી આંખે જોઈ શકતા નથી કારણ કે લાયમન શ્રેણી છે એ પાછી અલ્ટ્રાવાયોલેટ વિભાગની છે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આપણે જુદી જુદી શ્રેણીઓ મળે એની મહત્તમ ને લઘુત્તમ કિંમતો મળે. મહત્તમ શ્રેણી મેળવવા માટે n ની લઘુત્તમ કિંમત એટલે કે પહેલી કિંમત લેવાની. બરાબર, તો ફરીથી એક વખત એકદમ શોર્ટકટમાં સૂત્ર સમજાવી દઉં. આપણે બેઝિક સૂત્ર લેવાનું 1/λ બરાબર r 1/m² - 1/n². m ની 5 કિંમતો એના મુજબની 5 શ્રેણી. m બરાબર 1 ત્યારે લાયમન શ્રેણી, m બરાબર 2 ત્યારે બામર શ્રેણી, m બરાબર 3 ત્યારે પાસ્ટન શ્રેણી, m બરાબર 4 ત્યારે બ્રેકેટ શ્રેણી અને m બરાબર 5 ત્યારે ફંડ શ્રેણી. n ની કિંમત કોઈ પણ શ્રેણી માટે n ની કિંમત m ની જે કિંમત હોય એના કરતા એક વધારે લેવાની. બરાબર, એટલે પહેલા તમારે આ યાદ જ રાખવાનું, લાયમન બામર પાસ્ટન બ્રેકેટ ફુંડ. લાઈનમાં જ યાદ રાખવાનું, લાયમન બામર પાસ્ટન બ્રેકેટ ફુંડ. બરાબર, 1 થી 5 m ની કિંમત 1 થી 5. પછી લાયમન માટે n બરાબર 1 તો n ની કિંમત 2 થી સ્ટાર્ટ થાય, 2 3 4 5 ડેશ ડેશ ડેશ. બામર માટે 2 તો અહીંયા 3 થી સ્ટાર્ટ થાય,
પાસ્ચન માટે 3 તો અહીંયા 4 થી સ્ટાર્ટ થાય, બ્રેકેટ માટે 4 તો અહીંયા 5 થી ચાલુ થાય, અને અહીંયા 5 તો અહીંયા 6 થી ચાલુ થાય. હવે કોઈ પણ શ્રેણીની અંદર n ની પહેલી કિંમત મૂકો, અહીંયા હું 2 મૂકો તો એની આલ્ફા શ્રેણી કહેવાય. લાયમન આલ્ફા એટલે m બરાબર 1 n બરાબર 2, લાયમન બીટા એટલે m બરાબર 1 n બરાબર 3. એનાથી પછી જે તરંગ લંબાઈ મળે તે. એવી રીતે આની પહેલી એટલે આલ્ફા બીટા ગેમા, આની બી પહેલી એટલે આલ્ફા બીટા ગેમા, આમાં બી આલ્ફા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા. આવી રીતે જુદી જુદી કિંમતો, પહેલી 4 કિંમતો મૂકો આલ્ફા બીટા ગેમા ડેલ્ટા, એ 4 શ્રેણી જે તે સિરીઝની મળે. હવે હું એમ કહું કે ભાઈ પાસ્ચન ગેમા સિરીઝ ની તરંગ લંબાઈ કેટલી, તો પાસ્ચન એટલે m બરાબર 3, લાયમન બામર પાસ્ચન m બરાબર 3 એટલે સ્ટાર્ટ ક્યાંથી થાય 4 થી, તો 4 5 6 ગેમા એટલે આલ્ફા બીટા ગેમા, તો 4 5 6 તો પછી લેવાનું 6. તો આ 1 લેમ્બડા બરાબર r બ્રેકેટમાં 1/3 નો સ્ક્વેર માઈનસ 1/6 નો સ્ક્વેર, એનો પછી જે જવાબ આવે તે જવાબ. ક્લિયર? ઓકે, એના સૂત્ર બનાવતો તો આવડી ગયું છે ઓલરેડી. હવે લેમ્બડા મેક્સિમમ તો અહીંયા 1 હોય તો અહીંયા 2 લેવાનું, અહીંયા 2 હોય તો 3 લેવાનું, 3 હોય તો 4 લેવાનું, 4 હોય તો 5 લેવાનું, 5 હોય તો 6 લેવાનું, એટલે લેમ્બડા મેક્સિમમ મળે. લેમ્બડા મિનિમમ માટે n ની ઇન્ફિનિટિવ કિંમત લેવાની, એટલે અહીંયા ઇન્ફિનિટિવ લઈ લ્યો એટલે આ પદ જ કેન્સલ થઈ ગયો, એટલે 1 લેમ્બડા બરાબર r/1 નો સ્ક્વેર. તો ઊંધું કરો તો લેમ્બડા બરાબર 1 નો સ્ક્વેર બાય r, પછી અહીંયા 2 નો સ્ક્વેર બાય r, 3 નો સ્ક્વેર બાય r, 4 નો સ્ક્વેર બાય r, 5 નો સ્ક્વેર બાય r, અને પછી ગુણોત્તર લેવાનું. તો આ બે કિંમત પરથી જ ગુણોત્તર લેવાનો છે, તો એકદમ ઈઝી છે. અને યાદ રાખશું આપણે કે લાયમન શ્રેણી એટલે અલ્ટ્રાવાયોલેટ વિભાગ, બામર શ્રેણી એટલે દ્રશ્ય વિભાગ, જાંબલી પ્રકાશ, ઇન્ફ્રારેડ, બાકીની 3 શ્રેણી પાસ્ચન બ્રેકેટ ફૂન એ ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત વિભાગની શ્રેણીઓ છે. બરાબર? અને એક વસ્તુ આપણે ખાસ યાદ રાખશું, લેમ્બડા ફંડ ગ્રેટર ધેન લેમ્બડા બ્રેકેટ ગ્રેટર ધેન લેમ્બડા પાસ્ચન greater than lambda Balmer and greater than lambda Lyman. બરાબર? એ કેવી રીતે? તો આપણને ખબર છે, સીધી સાદી રીતે જ આપણે એકદમ સમજીએ. મેં તમને કીધેલું ગામાક્ષુ વિમસોલો, ગામા રેઝ, X-rays, ultraviolet, visible, infrared, microwave, short radio waves ને long radio waves. હવે આપણે ખાલી અહીંયા સુધીનું કામ છે. તો આમાં તરંગ લંબાઈ વધે અને આવૃત્તિ ઘટે. ગામા રેઝ ની તરંગ લંબાઈ સૌથી નાની, એના કરતા મોટી એક્સ રેઝ ની, એના કરતા અલ્ટ્રાવાયોલેટ ની. તો અલ્ટ્રાવાયોલેટ વિભાગ કયો છે? પારજાંબલી. એટલે એનો ટૂંકમાં અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી એટલે આપણી લાયમન શ્રેણી. તો આની તરંગ લંબાઈ કરતા આની મોટી હોય. હવે વિઝિબલ છે એ બામર માટે. ઇન્ફ્રારેડ, તો ઇન્ફ્રારેડ ની આ 3 માં આ જ ક્રમમાં આવે, એટલે આપણે ટૂંકમાં લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ ફૂન અથવા તો ફંડ, આવી રીતે એમની વચ્ચેનો સંબંધ છે. અને આ યાદ જ રાખજો, ગામાક્ષુ વિમસોલો, ગામા રેઝ, એક્સ રેઝ, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, શોર્ટ રેડિયો તરંગો ને લોંગ રેડિયો વેવ્સ. તો એ ઓપ્શન એ ઓર્ડરમાં લેમ્બડા વધે અને આવૃત્તિ ઘટે. લખી નાખો ચાલો.